જય સ્વામિનારાયણ. આગળ શ્વાસભેર કાળિયા મૃગ છલાંગો મારતું જાય છે. પાછળ તબડાક તબડાક પવન વેગે ઘોડી દોડી આવે છે. એવામાં સામેથી ચાલ્યા આવતા સાધુઓને ભાડી મૃગ ગભરાઈ ગયું અને રસ્તા પરની થોરની વાડ ઠેકીને ચાલ્યું ગયું. પણ ઘોડી ભડકીને થંભી ગઈ. સવારે કીધું, શિકાર હાથમાંથી છટકી ગયો એમ બબડી ઘોડીને ઉપરા ઉપરી 3 ફટકા માર્યા. પણ ઘોડી એકની બે ન થઈ ને 2 પગે ઝાડ થઈ. પણ આગળ એકે ડગલું ન ભર્યું. આથી ઘોડેસવારનું લોહી ઉકળી ગયું. મનમાં થયું કે આ ઝોકટાઓએ જ સામે આવીને શિકારને છટકાવી દીધો. એનો ક્રોધ હવે આ સાધુઓ ઉપર ભભૂકી ઉઠ્યો. એથી એ ઘોડીને દોરીને સાધુ પાસે આવી અને કહેવા લાગ્યો, અરે ઝોકટાઓ, ક્યાંથી તમારે અત્યારે સામા મળ્યા? તમારી હોડીમાં તો મારો શિકારે છટકી ગયો. ભાઈ, અમે તો ઊભા માર્ગે ચાલ્યા આવ્યા છીએ, સંતોએ નમ્રતાથી જણાવ્યું. આ ઘોડી ભડકતી હતી એ નહોતા ભાડતા? એક બાજુ તરી ન જવાય? હશે ભાઈ, અમને એનો ખ્યાલ ન રહ્યો. એનો ખ્યાલ ન રહ્યો એમને? આ ઘડીએ તમને ખ્યાલ રહે એવા તમારા વહા કાબરા કરી દઉં. આમ કહી એણે પોતાની કેડે બાંધેલ ચામડાનો કોરડો છોડી સંતોના વહામાં ફટાક ફટાક ઝીંકવા માંડ્યો. આત્મનિષ્ઠ અહિંસક સંતો તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ રટના કરતા ઊભા રહ્યા. વાંસામાં ભરોડોની સોડો ઉઠી આવી. મૂંગે મોએ માર સહી રહેલા સંતોની આ ધીરજ આગળ આ ક્રૂર આદમીની કઠોરતા ઢીલી પડી ગઈ. ક્રોધનો આવેશ ઓછો થયો એટલે સંતોએ કહ્યું કે ભાઈ, તમે અમને ભલે માર માર્યો, પણ અમારે તમને એક હિતની વાત કહેવી છે. તમે બાવા મને હિતની વાત શું કહેવાના હતા? આમ ભગવી પોતડીને ટીલા ટપકા તાણીને મારી ઘોડી ભડકાવી અને મારી શિકારની મારી મજા પર પાણી ફેરવી નાખ્યું. એની તો વાતેય કરતા નથી. પવનની ફૂંકે જેમ બુઝાતો અગ્નિ સતેજ થાય એમ એણે ડોળા કાઢતા સંતોને ડરાવતા કહ્યું. સાથે રહેલા યુવાન સંતે કહ્યું કે સ્વામી, ચાલો અહીંથી આગળ નીકળીએ, બીજા કોઈને હિતની વાત કરીશું. વધુ વાર અહીં રહેવામાં માલ નથી. મારા વહામાં કાળી બળતરા થાય છે. સાધુરામ, અપકાર પર ઉપકાર કરવો એ આપણો સાધુનો ધર્મ છે, એ કાં ભૂલી જાઓ? સાધુએ તો માર સહન કરીને જગતના જીવોને સન્માર્ગે વાળ્યા છે. આધેડ વયના સંતના મુખમાંથી આવા કરુણાભીના વચનો સરી પડ્યા. મૂળ વાત કરીએ તો ઘોડેસવાર કોઈ ધંધારથી શિકારી નહોતો, પણ તળાજા પાછળના કોઠિયા ગામના જસાભાઈ કામડિયા પોતે હતા. સાંજે મૃગ્યા કરવા નીકળેલા એવામાં એમની નજરે આ કાળિયા મૃગ પડ્યું. એની પાછળ એમણે ઘોડી દોડાવી હતી. બંને સંતોને આમ પરસ્પર વાત કરતા સાંભળી દરબારના અંતરમાં સદવિચારની સરવાણી શરૂ થઈ અને મનમાં થવા લાગ્યું કે આ બિચારા સાધુઓને મેં આટલા બધા માર્યા, છતાં તેમના મુખ ઉપર જરાય ક્રોધ નથી. ઉપરથી મારા પ્રત્યે તિરસ્કાર પણ નથી દેખાતો અને ઉલટાની મારા હિતની વાત કરવા માંગે છે. જરૂર આ કોઈ સારા સંતો લાગે છે. આવા વિચાર કરતાં કરતાં દરબારે કહ્યું, મહારાજ, તમારે શું કહેવું છે? જે કહેવું હોય તે કહો. બીજો તો કાંઈ નથી કહેવું, પણ ભાઈ, આ ભારત જેવી પવિત્ર ભૂમિકામાં ઊંચે કુળે પ્રભુએ અવતાર આપ્યો છે. વળી શાસ્ત્રોમાં ક્ષત્રિયોને પ્રભુના અંશ કયા છે અને ક્ષત્રિય તો જીવ પ્રાણી માત્રનું રક્ષણ કરવું જોઈએ. તેને બદલે જો અપરાધ વિનાના પ્રાણીની હિંસા થાય તો એ મહાપાપ કહેવાય. જીવડા મારીને તો ગીદડા, સમડા અને શિયાળિયા જેવા હિંસક પ્રાણીઓ પેટ ભરે, પણ માનવીથી એવું ઘોર કર્મ ન થાય. આવા ઘોર કર્મ કરનારને એના ભયંકર ફળ ભોગવવા પડે છે. આટલી વાત કરી સંતને જણાયું કે પોતાની વાત દરબારને ગમે છે, એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને વાત આગળ કહેવા માંડી.
જમપુરી ને જમની વાત કહી, ત્યાં કેવા દંડ દેવાય છે તે કહ્યા, જીવને પડતા કષ્ટની વાત કહી. દરબાર તો એક ચિત્તે સાંભળી રહ્યા હતા. એમનું મન અંતર વિંધાઈ રહ્યું હતું અને કાળજું કંપી રહ્યું હતું. અંતરમાં ઉથલ પાથલ મચી ગઈ હતી. પશ્ચાતાપની અગન જ્વાળા પ્રગટ થઈ. એનાથી રહેવાયું નહીં. ઘોડીથી નીચે ઉતરીને સંતના ચરણ પકડ્યા અને બોલી ઉઠ્યા કે હે મહારાજ, મેં આપનો અપરાધ કર્યો. મેં આપના વહામાં કોરડા માર્યા, ગાળો ભાંડી, છતાંય આપે ક્રોધ ન કર્યો. મેં મારી દુષ્ટતા દેખાડી, છતાં તમે તમારી સાધુતા ન છોડી. ધિક્કાર છે મને. હું આ પાપમાંથી ક્યારે છૂટીશ? આહાહા, મેં કેવા ભયંકર પાપ કર્યા છે. મારો ઉદ્ધાર કેવી રીતે થશે? આમ બોલતા બોલતા જસાભાઈની આંખ ભીની થઈ ગઈ. આશ્વાસન આપતા સંતે કહ્યું, હોય રાજવી હોય. આ જગતમાં માનવી માત્ર ભૂલને પાત્ર. આ ભૂલ ભૂલવણીમાં ભગવાન ન ભૂલે. ડાયા માણસનું લક્ષણ એ છે કે જાગે ત્યારથી સવાર અને ભૂલ્યા ત્યાંથી નવેસરથી ચાલુ કરવું. વાલિયા જેવો વાલિયો લૂંટારો નારદજીના યોગમાં આવ્યો તો પરમ ભાગવત ઋષિ બની ગયો. એ આપણે સૌ જાણીએ જ છીએ. મહારાજ, ખરેખર આપ મને નારદજી જ મળ્યા છો. હું ભયંકર પાપી છું. એનાથી મારો છુટકારો થાય એવી કૃપા કરીને ઉપાય બતાવો. દરબારે હાથ જોડીને પ્રાર્થના કરી. દરબાર, અત્યારે આ કળીકાળમાં અનેક જીવના ઉદ્ધાર માટે અને પ્રજાને શાંતિ આપવા માટે ભગવાનનો અવતાર પૃથ્વી પર થયો છે અને તેનું નામ સ્વામિનારાયણ છે. અમો તેના સાધુ છીએ. માટે એ પ્રગટ ભગવાનના આશ્રિત બનો અને પંચવર્તમાન ધારણ કરો. એટલે પ્રભુ તમને પાપથી જરૂર મુક્તિ આપશે અને અંતે મોક્ષ પણ થશે. ભલે મહારાજ, જે તમે નિયમો બતાવશો તે બધા જ હું પાડીશ, પણ મારી મુક્તિ થાય એવી કૃપા કરો. તરત જ સંતોએ તુંબડામાંથી પાણી લઈ બાપુના હાથમાં દઈ શરણાગત મંત્ર બોલી એમને વર્તમાન ધરાવ્યા અને કહ્યું કે બાપુ, આજથી હવે ચોરી કરવી નહીં, દારૂ પીવો નહીં, વ્યભિચાર કરવો નહીં, ભાંગ્ય, તમાકુ, ગાંજો, અફીણ, બીડી, જુગતું વગેરે વ્યસન કરવા નહીં, પાણી ગાળીને પીવું, ઘરમાં દૂધ ગાળીને પીવું, ઘી તેલ પણ ગાળીને વાપરવા, અનાજ જોઈને વાપરવું, ભાંડ ભવાય જોવા નહીં વગેરે નિયમો પ્રમાણે વર્તવું અને હિંસા કરવી નહીં તથા પ્રજાને પણ પુત્રની માફક પાડવી. ઉપર પ્રમાણે સંતોનો ઉપદેશ સાંભળી આનંદિત થયેલા દરબાર સંતોને કહેવા લાગ્યા કે મહારાજ, મારે ગામ પધારો. ત્યાં મારા ભાઈઓ પણ ઘણા છે અને તેમને પણ આપના ઉપદેશની જરૂર છે. એમ કહી સંતોને ગામમાં તેડી ગયા અને ઉતારો આપ્યો. પોતાને ત્યાં સંતોને થોડા દિવસ રોક્યા. કથા વાર્તા સાંભળીને સત્સંગ કર્યો. પોતાના ભાયાતો એટલે કે સંબંધીઓને પણ સત્સંગ કરાવીને કંઠી બંધાવી. આમ કોટિયા ગામમાં સત્સંગના પગરણ મંડાયા. સંતોને ઉતરવા અને ભજન સ્મરણ કરવા માટે મંદિરનું નિર્માણ પણ થયું. દરબાર જસાભાઈનું કુટુંબ ચુસ્ત સત્સંગી થયું ને પરંપરામાં હજુ પણ સારો સત્સંગ છે. કોટિયા ગામમાં અત્યારે સરસ સુહામણું મંદિર છે. ગામમાં સારો સત્સંગ છે. આ બધું ક્ષમાવાન સંતોની સહનશીલતા અને ભલાઈને આભારી છે. માર ખાઈને પણ મારનારનું ભલું ઈચ્છવું, હિતની વાત કહેવી એ બહુ ઓછાથી બની આવે છે. એમાં જ સંતોની ખરી કસોટી છે. એ જ સંતોનું પરમ ભૂષણ છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના સંતોને આવી રીતે કેળવ્યા. એ સંતોએ ઠેર ઠેર ફરીને સમાજમાં સદાચાર અને ધર્મનું આવું સુંદર પરિવર્તન આણ્યું. સહજાનંદ સ્વામી મહારાજની જય.